હીરાના શહેર સુરતમાં ફરી એક વખત ડાયમંડ ઉદ્યોગમાંથી કારીગરોને છૂટા કરવાનો બનાવ સામે આવ્યો। હીરાના શહેર સુરતમાં ફરી એક વખત ડાયમંડ ઉદ્યોગમાંથી કારીગરોને છૂટા કરવાનો બનાવ સામે આવ્યો છે। કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિસ્ટિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ છેલ્લા 3 દિવસથી જુદા જુદા વિભાગોમાં કામ કરતા લગભગ 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દીધા છે। કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે અમેરિકાએ હીરા અને જ્વેલરી ઉપર 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે। આ પગલાંની સીધી અસર હવે સુરતના હીરા ઉદ્યોગ પર થતી જોવા મળી રહી છે। ક્રિસ્ટિયામ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબ વર્કનું કામ કરતી હતી। અમેરિકાના બજારમાંથી ઓર્ડર કરતા નવા ટેરિફના ભયને કારણે કંપનીએ ખર્ચામાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે। કારીગરોને કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર અચાનક છૂટા કરી દેતા પરિવાર પર સંકટ ઊભું થયું છે। સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં ઓળખ ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક મંદી, માંગમાં ઘટાડો અને હવે અમેરિકાના ટેરિફના કારણે સતત આંચકા સહન થઈ રહ્યું છે। કારીગરોના રોજગાર પર ગંભીર અસર પડી રહી છે। હવે જો અમેરિકાના ટેરિફનો સીધો અમલ શરૂ થશે તો આવનારા દિવસોમાં વધુ કંપનીઓમાં પણ આ પ્રકારની છટણીની શક્યતા છે। મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ટેરિફ લાગુ થયો છે, ખાસ કરીને રત્નકલાકારોને છૂટા કરવામાં આવે છે, શું કહી શકાય આ તમામ ટેરિફની અસર હોય છે? અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે। એની અસર આજે જોવા મળી રહી છે। કતારગામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે। 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે। કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે, તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી। ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા, ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે। અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે। તો આ જે કંપની છે, ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ। આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું। જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે, તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે। આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું।